સાંજના સમયે કવિ પ્રદીપ સાંજના સમયે રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે તેને રસ્તા પર એક ઊંચો અને કોલસાનો ટુકડો મળ્યો અને તે કોલસાના ટુકડાઓએ કોઠા પર તેમણે એક ગીત લખ્યું અને જ્યારે તે ગીત આપણા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ લતા મંગેશકરજીને ગાવાનું કહ્યું ત્યારે લતા મંગેશકરજીએ કહ્યું ના હું આ ગીત નહીં ગાઈ શકું કારણ કે આ ગીત મારાથી આવી હતાશમાં નહીં ગવાય તેથી તેમણે ખૂબ વિચાર કર્યો અને ત્યારબાદ તેમણે તે ગીત ગાયું અને એક સભામાં તેમણે તે ગીત ગાયું અને તે સભામાં આપણા દેશના બધા જ નેતા અને આપણા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ પણ હાજર હતા અને આ ગીત જ્યારે તેમણે ગાયું ત્યારે તેમનું ગીત સાંભળીને જવાહરલાલ નહેરુ પણ રોઈ ચૂક્યા હતા અને આખો દેશ પણ રોઈ ચૂક્યા. હવે અમે એ ગીત આપની સામે રજૂ કરીશું. તો બંધ કરાવી નાખો. ચાલુ રાખો ને સર. વાસુડી માટે જશે. વાસુડી કોણ એ બંધ કરી નાખે ને બંધ કરી. खूब लगा लो नारा ये शुभ दिन है हम सबका लहरा दो तिरंगा प्यारा पर मत भूलो सीमा पर वीरों ने प्राण गवाए कुछ याद में भी कर लो कुछ याद में भी कर लो जो लौट के घर ना आए जो लौट के घर ना आए ए मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी तुम भूल न जाओ उनको इसलिए कभी
दस को एक ने मारा, फिर गिर गए होश गवा के। जब अंत समय आया तो कह गए कि अब मरते हैं। खुश रहना देश के प्यारों, खुश रहना देश के प्यारों। अब हम तो सफर करते हैं, अब हम तो सफर करते हैं।